હાય ગાઈઝ, હું ફરજાનભાઈ દસાડિયા રેજન ટૂર ક્લાસમાંથી. આજે આપણે સામે છે દર્શનાબેન ને દર્શનાબેનના હસબન્ડ છે પિયુષભાઈ. પિયુષભાઈનો સપોર્ટ હતો બેનને, ડિમોટિવેશન ન કર્યું અને બેનને સપોર્ટ આપ્યું તો આજ બેન ગાડી શીખી શકે. આજ ઘણા આ ભાઈને પિયુષભાઈમાંથી ઘણા લોકોને શીખવાની જરૂર છે કે ઘરનાઓને ખરેખર જો તમે ડિમોટિવેશન ના કરો અને મોટિવેશન કરો તો લેડીઝ બધું કરી શકે એમ છે. તો પિયુષભાઈ, તમે તમારો અભિપ્રાય આપો બેન ભાઈ કે તમને કેવો ક્લાસમાં અનુભવ થયો અને તમે બેને કેવી રીતે સપોર્ટ આપ્યો? બહુ સારામાં સારો અનુભવ છે. એટલો સપોર્ટ કરવો જ છે વાઈફ ને કે આગળ વધી શકે. તમે ઘરમાં બેસો ગાડી ના શીખવાડો તો એ પછી લાઈફમાં કઈ કરી જ ના શકે. ઘરમાં જ રહી વસ્તુ બરાબર. તો આજે એની મહેનત કરી, એનું સપનું છે કે ગાડી શીખી શકો તો હું કરે ના શીખે ભાઈ. તમે સપોર્ટ આપ્યો તો આ સપનું સાકાર થયું બરાબર. અને સાથ આપ્યું ભાઈએ. લાઈફમાં બધીને આગળ વધવું જરૂરી છે. બેસક કેમ નહીં પડ્યા તો એ મિનિંગ જ નથી કોઈ જાતનો. બેસક. હવે બેન તમે દર્શનાબેન બતાવો કે તમને અનુભવ કેવો થયો? एक्चुअली मैं हिंदी में बात कर जी करे कोई बात नहीं. पर एक्चुअली क्या है कि मुझे साइकिल भी नहीं आती थी, फिर भी मैं बहुत घबराती थी गाड़ी चलाने के लिए. मेरे हस्बैंड ने ट्राई किया था कि हम घर में सीखें, लेकिन मेरे से नहीं होता था. लेकिन मेरा कांटेक्ट फरजाना बहन से हुआ. उन्होंने मुझे अच्छी तरीके से गाइड किया, ट्रिक बताई किस तरीके से हम ट्रैफिक में गाड़ी चला सकते हैं, टर्न में हो या फिर बम्पर आवे तो कैसे हम गाड़ी कंट्रोल कर सकते हैं. ये सभी मुझे बहुत अच्छे से ट्रिक बताई और आज मैं 10 दिनों में अच्छे से गाड़ी चला पा रही हूँ. ये फरजाना बहन की मेहनत है. सही बात तो मेरे भाई की है. जो मेरे भाई ने आपको सपोर्ट दिया तो आप कर सके. सपोर्ट तो मेरे हस्बैंड की है. उन्होंने मुझे डीमोटिवेट नहीं किया. तू कर लेगी, तू कर सकती, यही उन्होंने मुझे सहारा दिया और आज मैं चला भी रही हूँ. थैंक यू सो मच.